ડૉક્ટર ગોર હસ્તી છે। હું ફર્સ્ટ યર રેઝિડન્ટ ડૉક્ટર છું જીકે જનરલ હોસ્પિટલમાં। અમે આજે સપોર્ટ માટે ઊભા છીએ જે આરજે કર હોસ્પિટલમાં છે કોલકાતામાં, જે ખરાબ બનાવ થયો છે એક ફિમેલ ડૉક્ટર સાથે, જેણે 36 કલાક ડ્યુટી કરી અને 36 કલાકના ડ્યુટી પછી 3 વાગે રાતના હું આરામ કરવા, પોતે જ્યાં કામ કરી રહી છે એ જ હોસ્પિટલમાં આરામ કરવા ગઈ હતી અને એની સાથે ખરાબ બનાવ બન્યો છે અને મૃતક હાલતમાં મળી હતી। એને જસ્ટિસ મળે એના માટે અમે આજે આંદોલન એટલે સપોર્ટ માટે ઊભા છીએ। આ અમારી ફેટર્નિટીની ફિમેલ ડૉક્ટર સાથે થયું છે એટલા માટે અમે ઊભા છીએ। પણ એઝ અ ફિમેલ હું છે ને તે રિક્વેસ્ટ કરવા માંગીશ કે આપણે છોકરીઓને ભણાવીએ છીએ, એમને આગળ સક્ષમ કરીએ છીએ, બધું પગભર કરીએ છીએ, પણ હવે ક્વેશ્ચન એ છે કે જે પગભર આપણી સ્ત્રી છે એ જ્યાં જાય છે ત્યાં જ એનું જો સુરક્ષા ન હોય તો એ સ્ત્રી શું કરશે? આજે સોસાયટીમાં સામે એ ક્વેશ્ચન આવેલો છે અને આજે ફિમેલની સેફટી માટેનું આ ક્વેશ્ચન છે કે આપણે સોસાયટી એનામાં હજી એટલી સક્ષમ નથી, એટલે હવે એ પણ આપણને જોવું પડશે કે આપણી જે ફિમેલ બારે છે ને આત્મનિર્ભર છે એને આપણે સુરક્ષિત પણ કરવી જોઈએ અને એટલા માટે અમે આજે સપોર્ટમાં છીએ અને એમની જ્યાં સુધી ફિમેલને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન સપોર્ટ જારી રાખશું। અને એ આજે અમે બીજો દિવસ છે, કાલે અમે બધાએ રેલીને બધું કાઢ્યું હતું અને આજે એમના માટે અમે રામધૂન પણ ચાલુ રાખ્યું છે કે એમને આપણે જસ્ટિસ મળે અને એની સાથે જે કૃતજ્ઞ થયું છે એને આપણે જેણે કર્યું છે એને એના કર્મની સજા પણ મળે છે। મારું નામ દીક્ષિત ચુનીલાલ પાનસુરિયા છે। હું સેકન્ડ યર એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાંથી જીકે જનરલ હોસ્પિટલમાં ડ્યુટી કરું છું। અત્યારે જે આરજે કર મેડિકલ કોલેજ કોલકાતામાં જે બનાવ બનેલો છે તેના અંતર્ગતમાં અમે પ્રોટેસ્ટ ઉપર ઉતર્યા છીએ। ઓલ ગુજરાતના બધા જેડીએ જે જુનિયર ડૉક્ટર્સ છે બધાએ અત્યારે પ્રોટેસ્ટ ઉપર ઉતર્યા છે। આજે સેકન્ડ દિવસ છે। પહેલા દિવસે બધા ભેગા થઈ અને જે પોતાની યુનિટી છે અમારા ડૉક્ટરની એ બતાવી હતી અને બધાએ રેલી કાઢેલી હતી અને જે જનસેવા છે એ બધાને જાગૃતતા આના માટે થાય એના માટેના જે નારાબાજી અને બધું કરેલું હતું। આજે થોડી ઘણી માંગ અમારી જે આરજે કર મેડિકલ કોલેજમાં જે પૂર્ણ થયેલી છે, તો જે માંગ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારે આ પ્રોટેસ્ટ કન્ટિન્યુ ચાલુ જ રાખવાની છે। આજે અમે બધા જે રામધૂન અને બધા પીએમઓને અમે લેટર લખવાના છીએ એ બધું કરી અને ટૂંકમાં આખા ગુજરાતના વતી જે જુનિયર ડૉક્ટર છે એ યુનિટી બતાવે છે અને અત્યારે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ સાથે જોડાય તે માટેનું બધી અમે વ્યવસ્થા કરીએ છીએ। મારું નામ ડૉક્ટર પાર્થ પોપટ છે। હું ફર્સ્ટ યર રેસિડેન્ટ છું જનરલ મેડિસિનમાં ગેમ્સમાં ભુજમાં। અમે આજે અહીંયા અમારો બીજો દિવસ છે પ્રોટેસ્ટનો, જે આરજી કર મેડિકલ કોલેજ કોલકાતામાં બનાવ બન્યો છે એના માટે અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ અને અમે અમારો સહાય બતાડીએ છીએ એ લોકોને। જ્યાં સુધી એ લોકોને ન્યાય નહીં મળે, જ્યાં સુધી એ લોકોને પ્રોટેક્શન નહીં મળે, જ્યાં સુધી બીજા બધા છાત્રોને પ્રોટેક્શન નહીં મળે ત્યાં સુધી અમે અમારો પ્રોટેસ્ટ ચાલુ રાખશું। અમારા આઈસીયુ, અમારી ઇમરજન્સી બધું ચાલુ છે 24/7, જેથી કરીને પેશન્ટ અને બીજા માણસોને કંઈ નુકસાન ના પહોંચે એના માટે।